જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાજ ચામુંડામાં. સૌથી પહેલાં ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી દેજો અને વિડીયો પૂરો જોજો જેથી માહિતી રહી ના જાય. આજના વિડીયોમાં વાત કરવાના છીએ નવી શિક્ષક ભરતીની, જેમાં આપણે વાત કરવાના છીએ ભરતીની સંપૂર્ણ માહિતી, લાયકાત અને વયમર્યાદા, જગ્યા મુજબ પગાર ધોરણ, ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, જિલ્લા પસંદગી અને ડોક્યુમેન્ટ ચકાસણી, આ બધી જ વાત કરવાના છીએ. હવે તેમાં આગળ વાત કરીએ જ્ઞાન સહાયકની ભરતી કયા ધોરણે છે, તો ધોરણ 9 થી 12 ક્યાં છે, તો કે સમગ્ર ગુજરાતની શાળાઓમાં. સમયગાળો શું છે, તો કે શાળા કક્ષા 11 માસના કરાર આધારે. હવે તેમ જોઈએ લાયકાતના માપદંડો, જેમાં પહેલો તબક્કો છે દ્વિસ્તર ટીઆરઈની પરીક્ષા પાસ કરેલ. બીજો તબક્કો છે કોઈ પણ વર્ષમાં ટીએટી પાસ કરેલું હોય. ત્રીજો તબક્કો છે જગ્યા ખાલી છે તો 9-10 માટે સ્નાતક પ્લસ બીએડી અને 11-12 માટે અનુસ્નાતક પ્લસ બીએડ. હવે જગ્યા, પગાર અને વયમર્યાદાની વાત કરીએ. જ્ઞાન સહાયક માધ્યમિક સ્તરે 9-10, પગાર રહેશે 24,000 ફિક્સ, ઉંમર 48 વર્ષ. બીજું છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક 11-12, પગાર રહેશે 24,000 ફિક્સ, ઉંમર 50 વર્ષ. હવે વાત કરીએ ઓનલાઈન ફોર્મ અને મેરિટની તારીખો. 24/7/24થી અરજી ચાલુ થઈ ગઈ છે, જે 30/7/24 સુધી ચાલુ છે. મેરિટ લિસ્ટ 3/8/24ના રોજ જાહેર થશે. અરજીની લિંક નીચે આપેલ છે. જિલ્લા પસંદગી અને ડોક્યુમેન્ટ ચકાસણીની વાત કરીએ તો પ્રથમ તારીખ છે 5/8/24, બીજી તારીખ છે 7/8/24, ત્રીજી તારીખ છે 10/8/24. હવે જાણી લઈએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું શું લઈ જવું. ઓનલાઈન અરજીની પ્રિન્ટ, તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની અસલ અને નકલ સાથે રાખવાની. જે છે ફોટા લઈ જવા. અરજી ઓનલાઈન કરવાની રહેશે, ટપાલ દ્વારા માન્ય રહેશે નહીં. તો આ હતી ભરતી અંગેની માહિતી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.